નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ નો આજે આપણો લેક્ચર નંબર છે 9. તો આજના આપણા ટોપિક છે મધ્યસ્થનું સૂત્ર. સ્વાધ્યાય 14.3 ના પ્રશ્ન નંબર 1 થી 3. સૂત્ર આપણે અગાઉ લેક્ચર નંબર 8 ની અંદર શીખી ગયા છે, પણ એની પ્રાથમિક સમજ મેળવી ફરી પાછી અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 14.3 ની શરૂઆત કરીશું. તો આજે આપણે શરૂઆત પહેલા આપણા મધ્યસ્થના સૂત્રથી કરવાની છે. તો આપણા મધ્યસ્થનું સૂત્ર આપણે ગઈકાલે એટલે કે આપણા અગાઉના લેક્ચરની અંદર આપણે જોયેલું છે. તો મધ્યસ્થ વર્ગીકૃત માહિતી માટેના મધ્યસ્થની આપણને 10મા ધોરણની અંદર જરૂર પડે છે, જ્યારે અવર્ગીકૃત માહિતીની માત્ર આપણી પાસે સમજ હોવી જોઈએ, જે લેક્ચર નંબર 8 ની અંદર આપણે મેળવી લીધી છે. હવે વર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું સૂત્ર શું આવે છે કે મધ્યસ્થ m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. આ આપણા મધ્યસ્થનું સૂત્ર છે. ક્યારે? કે જ્યારે વર્ગીકૃત માહિતીની વાત થતી હોય ત્યારે. અવર્ગીકૃત માહિતી માટે અલગ નિયમો છે. તો મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cf અપોન f ગુણ્યા h. હવે અહીંયા આપણી પાસે l એટલે શું, n ના છેદમાં 2, cf, f અને h, આ બધા પદોની આપણે સમજ લઈએ. તો l સૌપ્રથમ કે m એટલે મધ્યસ્થ, પછી l એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા. જે આગળ બહુલકમાં પણ l હતો તો ત્યાં પણ બહુલકીય વર્ગની શું કહેતા હતા, અધઃસીમા. એમ અહીંયા મધ્યસ્થ વર્ગની અધઃસીમા. ત્યાર પછી છે આપણી પાસે n. n એટલે અવલોકનોની કુલ સંખ્યા અથવા તો આવૃત્તિનો સરવાળો. રકમમાં આપણને જે આવૃત્તિ આપવામાં આવે છે, આવૃત્તિનો આપણે સરવાળો કરીશું એટલે કોની વેલ્યુ ગણાશે, n. ત્યાર પછી આપણા માટે છે cf, જે નવો શબ્દ છે. cf એટલે એને સંચય આવૃત્તિ કહેવામાં આવે છે. જે કેવી રીતે મેળવવી એની ચર્ચા આપણે જોઈ. સંચય આવૃત્તિના 2 પ્રકાર હતા, થી વધુ અને થી ઓછા પ્રકારની. એમાંથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપણા એક્ઝામ્પલ માટે એટલે કે દાખલાની ગણતરી માટે અગત્યની હતી. તો આપણે અગાઉ લેક્ચર નંબર 8 ની અંદર થી ઓછા અને થી વધુ બંને પ્રકારની સંચય આવૃત્તિ કેવી રીતે ગણતરી કરવી એની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ છે cf એટલે. ત્યાર પછી f એટલે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ થશે, અને h એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ, એટલે બીજા કોઈ વર્ગને ધ્યાનમાં લેવાનો નથી. અને અહીંયા પણ બહુલક માટે જે નિયમ હતો કે બહુલક માટેનો નિયમ શું હતો કે વર્ગો બધા સતત પ્રકારના હોવા જોઈએ. આપણે નોંધમાં જોયેલું છે બહુલકની અંદર કે વર્ગ છે એ સતત પ્રકારના હોય તો એમનો બહુલક મેળવી શકાય. તો મધ્યસ્થ માટે પણ સેમ નિયમ લાગુ પડશે કે જે વર્ગો છે એ સતત પ્રકારના હોવા જોઈએ, તો જ આપણે મધ્યસ્થને મેળવી શકીએ છીએ. તો મધ્યસ્થની અંદર જેમ બહુલકમાં બહુલકીય વર્ગ નક્કી કરવો આપણા માટે અગત્યની વસ્તુ હતી, એમ મધ્યસ્થ માટે પણ મધ્યસ્થ વર્ગ નક્કી કરવો એ એક અગત્યની ઘટના બને છે. તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરવો, તો એમની આપણી પાસે વ્યાખ્યા છે. એક્ઝામ ની અંદર પૂછાઈ શકે મધ્યસ્થ વર્ગ એટલે શું, તો આ એમની વ્યાખ્યા આપણે લખવી જરૂરી છે. તો કે વર્ગીકૃત માહિતીમાં જે વર્ગની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ n ના છેદમાં 2 કરતા મોટી અને n ના છેદમાં 2 ની સૌથી નજીક હોય તેવા વર્ગને શું કહેવામાં આવે છે, મધ્યસ્થ વર્ગ. તો આ આપણા મધ્યસ્થ વર્ગની વ્યાખ્યા છે, અને વ્યવસ્થિત સમજીએ આપણે પ્રયત્ન કરીએ કે જે વર્ગની થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ, એટલે સંચય આવૃત્તિ દાખલા માટે કેવી ગોતવાની રહેશે, થી ઓછા પ્રકારની. તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ n ના છેદમાં 2 કરતા મોટી, એટલે સૌ પ્રથમ દાખલાની ગણતરીમાં સંચય આવૃત્તિ ગોત્યા પછી કોની ગણતરી કરવી પડશે, n ના છેદમાં 2 ની. અને ઈ n ના છેદમાં 2 નો જે આન્સર મળશે એના કરતા મોટી અને નજીકની જે કિંમત હશે તે વર્ગને શું કહેવાશે, મધ્યસ્થ વર્ગ. એટલે એક્ઝામ્પલ દાખલા તરીકે આપણે જોઈએ તો આપણી પાસે સંચય આવૃત્તિ આપણે મેળવી લીધી છે, પછી n/2. તો n એટલે 50 આપ્યા હોય ને 50 ભાગ્યા 2 કરશો એટલે 25. તો 25 કરતા મોટી અને નજીકની કિંમત ગોતવાની. પણ ક્યાં ગોતવાની, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિમાં. યાદ રાખજો મિત્રો કે આ જે આપણે n/2 ની કિંમત ગોતવાની છે, ક્યાં ગોતવાની છે, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિમાં. તો આ આપણા મધ્યસ્થ વર્ગની વ્યાખ્યા છે. તો મધ્યસ્થનું સૂત્ર જોઈએ અને પછી આપણે આગળ આપણા સ્વાધ્યાય 14.3 તરફ આગળ વધીએ. તો મધ્યસ્થનું સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ
n/2 - CF upon F cross H. એટલે કે આપણા મધ્યસ્થના સૂત્રને આધારે આપણે હવે આગળ દાખલાઓની ગણતરી કરીશું. તો સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન નંબર 1 કે જેની રકમમાં આપણને કહેવામાં આવ્યું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. એટલે એક મહિનામાં વપરાયેલું વીજળી બિલ કેટલું છે એનો આપણને 68 ગ્રાહકોની માહિતી આપેલી છે. તો આ માહિતીનો ઉપયોગ કરી આપણે મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણે ત્રણ અહીંયા મેળવવાના છે. પણ આપણે મિત્રો માત્ર મધ્યસ્થની જ ગણતરી કરીશું, મધ્યક અને બહુલકની ગણતરી અહીંયા દર્શાવીશું નહીં. અને એક્ઝામની અંદર પણ બોર્ડના પેપરની અંદર પણ મિત્રો 3 માંથી કોઈ પણ એક જ રીત આપવામાં આવે છે, 3 રીત આપણને પૂછવામાં આવતી નથી. એટલે કે દાખલાની અંદર એક જ પ્રશ્નમાં 3 ની ગણતરી આપવામાં આવતી નથી, માત્ર એક જ 3 માંથી કોઈ એક પૂછી શકાય છે. તો આપણે માત્ર અહીંયા કોની ગણતરી કરવાની છે? મધ્યસ્થની. તો હવે આપણે કોષ્ટક તરફ આગળ વધીએ. તો આપણને સૌ પ્રથમ માસિક વપરાશ એકમોમાં આપેલું છે, એટલે વીજ વપરાશની વાત કરવામાં આવે છે. અને વીજ વપરાશ સામે શું છે? ગ્રાહકોની સંખ્યા કે જે 68 ગ્રાહકો લીધા છે એની અહીંયા વાત કરે છે કે જેમનો વીજ વપરાશ 65 થી 85, વીજ વપરાશ એટલે યુનિટમાં મપાતો હોય તો માની લો કે એનો એકમ છે યુનિટ, તો 65 યુનિટ થી 85 યુનિટ વાપરતા હોય એવા ગ્રાહકો કેટલા છે? તો કે 4 છે. 85 યુનિટ થી 105 યુનિટ નો ઉપયોગ કરતા હોય એવા 5 ગ્રાહકો, 105 થી 125 યુનિટ નો ઉપયોગ કરતા હોય એવા કેટલા ગ્રાહકો છે? 13. તો આમ આપણને આ ટોટલ ગ્રાહકોની કુલ સંખ્યા છે 68, જે રકમમાં આપણને કીધેલી છે. આ બે લાઈન તો આપણી પાસે રકમમાં હોય જ છે તૈયાર, વર્ગ અને આવૃત્તિ. હવે ત્યાર પછી આપણે જેમ અગાઉ વાત કરી કે મધ્યસ્થ ગોતવા માટે અગત્યની વાત કોણ છે? તો કે સંચય આવૃત્તિ ગોતવી પડે. ત્યાં મધ્યસ્થની ગણતરી માટે આપણે કોની જરૂર પડે છે? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કેવા પ્રકારની? તો કે 2 પ્રકારની હતી, થી ઓછા અને થી વધુ. એમાંથી માત્ર કોની જરૂર પડે છે? થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. તો થી ઓછા પ્રકારની આપણે સંચય આવૃત્તિ ગોતીએ તો એ આપણે શીખી ગયા છે અગાઉના ભાગની અંદર કે પ્રથમ જે અંક આપેલો છે અહીંયા લખાય છે 4 ના 4. હવે શું કરવાનું હોય છે? તો હવે તમને ખ્યાલ છે કે આપણી પાસે આ 4 અને 5 આ બંનેનો આપણે શું કરવો પડશે? સરવાળો. અને એ બંનેનો સરવાળો લખશો અહીંયા તો તમારી પાસે આવશે 4 + 5 બરાબર કેટલા આવશે? 9. પછી શું કરવાનું છે? તો કે 13 અને આ જે સરવાળો આવ્યો છે 9, એ બંનેનો સરવાળો કરવાનો. તો કે 9 + 13 = 22, એટલે કે 22. હવે એમાં 20 ઉમેરશો તમે 22 માં એટલે 42. એમાં પાછા તમારે 14 ઉમેરવાના છે એટલે કે 56. એમાં પાછા 8 ઉમેરશો એટલે 64 અને એમાં 4 ઉમેરશો એટલે 68. તો છેલ્લો અંક તમે જોવો છો કે તમને 68 મળ્યો છે. તો આ જે 68 તમને મળ્યા છે એ તમારી આવૃત્તિનો કુલ સરવાળો છે. તમે જોઈ શકો છો આ તમારી બીજી જે લાઈન છે ગ્રાહકોની સંખ્યા, એને કહેવામાં આવે છે આવૃત્તિ. તો આવૃત્તિનો સરવાળો તમને કેટલો મળ્યો છે? 68. અને મળવો જરૂરી છે, તો જ આપણી આ સંચય આવૃત્તિ સાચી હશે, અન્યથા ખોટી હશે. તો સંચય આવૃત્તિ કેવા પ્રકારની જોઈએ છે? થી ઓછા પ્રકારની. ખાસ ધ્યાન રાખજો. તો પ્રથમ જે છે એ જ આવૃત્તિ લખવાની અને પછી ક્રમશઃ એક એક અંક આગળની સંચય આવૃત્તિમાં શું કરવાનું છે? પ્લસ. કે 4 માં 5 ઉમેરો તો 9, 9 માં 13 પ્લસ કરો તો 22, 22 માં 20 પ્લસ કરશો તો 42, 42 માં 14 પ્લસ કરો એટલે 56, 56 માં 8 પ્લસ કરો 64, માં 4 પ્લસ કરો એટલે 68. તો આ બધી કિંમતો આપણને મળી ગઈ. હવે જેમ વાત કરી કે સંચય આવૃત્તિ મેળવ્યા પછીનું બીજું સ્ટેપ શું આવે? તો કે બીજું સ્ટેપ આપણું આવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. શું આવે? મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનું. પણ મધ્યસ્થ વર્ગ મિત્રો કેવી રીતે નક્કી કરવું? તો એના માટે એનાથી અગાઉ એક સ્ટેપ આવે n/2 મેળવવાનું. તો હવે આપણે n/2 પેલા મેળવીએ. જ્યાં n એટલે શું થશે? તો કે 68 એટલે કે આવૃત્તિનો સરવાળો. તો આપણી પાસે n/2 ની આપણે કિંમત અહીંયા ગોતવાનું શરૂ કરીએ. તો n/2 એટલે કે 68 ભાગ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 34. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમારો જે આન્સર છે એ તમને 34 મળ્યો n/2 નો. હવે આ 34 ને તમે ક્યાં ગોતશો? તો યાદ રાખજો મિત્રો કે જે n/2 ની તમને કિંમત મળે છે એને તમારે ક્યાં જોવાની થશે? સંચય આવૃત્તિમાં. કે સંચય આવૃત્તિ છે એમાં તમારે કોની કિંમત ગોતવાની છે? n/2 ની. કોની કિંમત ગોતવાની છે? n/2 ની.
તો તમે જોઈ શકો છો કે આ 34 છે એ તમને સંચય આવૃત્તિમાં ક્યાંય પણ નથી દેખાતું. તમે જોઈ શકો છો અહીંયા કે સંચય આવૃત્તિ છે એમાં 34 નથી. તો હવે શું કરશું? તો 34 નથી તો કઈ વાંધો નહીં, પણ એનાથી મોટી સંખ્યાઓ, તો 34 થી મોટા તમે જુઓ છો 42, 56, 64, 68 બધા 34 થી મોટા જ છે. પણ વ્યાખ્યાને યાદ કરો, એમાં કીધું તું સૌથી નજીકની, તો 34 ની સૌથી નજીક મોટી સંખ્યા કોણ આવે? તો કે આપણા કોષ્ટકની અંદર છે 42. કેટલી છે? 42. તો આ 42 ની સામે જે વર્ગ લખેલો છે એ વર્ગ આપણો કયો વર્ગ ગણાશે મિત્રો? મધ્યસ્થ વર્ગ. તો આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો છે. ફરી સાંભળજો મધ્યસ્થ વર્ગ નક્કી કરવાની પ્રોસેસ, કે પહેલા તમારે n/2 ગોતવાનું, અને એ n/2 ને ક્યાં ગોતવાના? સંચય આવૃત્તિમાં. સંચય આવૃત્તિમાં ઈ નથી તો એનાથી મોટી સંખ્યા તરતની કોણ છે? તો કે 42. તો 42 ની સામે જે વર્ગ છે આપણો કયો વર્ગ ગણાશે? મધ્યસ્થ વર્ગ. અને જે આવૃત્તિ છે એ આપણી શું ગણાશે? f આવૃત્તિ તરીકે લેવાશે. તો હવે આપણને બધા પદ મળી ગયા છે કે મધ્યસ્થ વર્ગ છે 125 થી 145. પછી CF જોઈએ. CF એટલે સંચય આવૃત્તિ, પણ સૂત્રની અંદર યાદ કરો એવું કીધું છે આગળના વર્ગની, તો એની આગળ કોણ ગયું છે? 22. કોણ ગયું? 22. તો CF એટલે 22 થશે, F એટલે 20, અને H એટલે આની વર્ગ લંબાઈ, એટલે આનો તફાવત કેટલાનો છે? 20 નો. તો બધા પદ આપણને અહીંયા મળી જ ગયા છે કે મધ્યસ્થ વર્ગ છે 125 થી 145, L એટલે અધસીમા 125, CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 22, F એટલે એમની જ આવૃત્તિ 20, અને H એટલે એમની જ વર્ગ લંબાઈ, એ પણ કેટલી છે? 20. તો યાદ રાખજો ફરીથી કે મધ્યસ્થ વર્ગ નક્કી કરો છો તો L એટલે એમની અધસીમા, CF એટલે આપણે યાદ રાખવાનું ઉપરની સંચય આવૃત્તિ લેવાની છે, F એટલે એમની જ આવૃત્તિ લેવાની છે, અને H એટલે એમની જ વર્ગ લંબાઈ આપણે પસંદ કરવાની છે. આ બધી જ કિંમતો આપણને મળી છે, તો એને આપણે સૂત્રની અંદર વારાફરતી મૂકતા જઈએ કે L એટલે કેટલા લખાશે? 125, n/2 એટલે 34 મળી ગયા છે, CF મળ્યા છે 22, F એટલે 20, અને H એટલે પણ કેટલા છે? 20. હવે તમે જોઈ શકો છો કે અહીંયા અંશ અને છેદમાં બંને પાસે 20 છે. આ 20 ઉડી જશે, એટલે આપણી પાસે વધશે 34 - 22. અંશમાં કેટલા વધશે? 34 - 22. તો 125 પ્લસ 34 - 22 તમે કરશો એટલે કેટલા વધશે? 12. અહીંયા તમે જોઈ શકો છો કે આ 20 છે અહીંયા લખેલા છે, તમે પહેલા જ ઉડાડી શકો છો, અથવા અહીંયા પણ તમે 20 ને ઉડાડી શકો. તો હવે તમારી પાસે કેટલા વધ્યા છે? 12. તો 125 માં જયારે 12 ને પ્લસ કરશો એટલે તમારા દાખલાનો તમને ફાઇનલ આન્સર, એટલે કે જે આપણે મધ્યસ્થ મેળવવા જઈ રહ્યા હતા, એ મધ્યસ્થ આપણને કેટલો મળે છે? તો કે 137. તો આપણે એમ એટલે કે મધ્યસ્થની વેલ્યુ આપણને કેટલી મળી છે? 137. તો આમ આપેલ માહિતીનો મધ્યસ્થ 137 એકમ મળે છે. તો આ રીતે મિત્રો મધ્યસ્થ ગોતવાનો હોય છે. તો મધ્યસ્થના દાખલાની પ્રોસેસ શું છે એ સમજવી જરૂરી છે. કે સૌ પ્રથમ તમારે શું કરવાનું? તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ ગોતી લેવાની કોષ્ટકમાં, ત્યારબાદ n/2 અને એને સંચય આવૃત્તિમાં ગોતવાનું, એના કરતા મોટી, એટલે આપણને શું મળે છે? મધ્યસ્થ વર્ગ. અને ત્યાર પછી બાકીના બધા પદો છે એ મળે છે, ને એની કિંમત સીધી સૂત્રમાં મૂકી અને એમનું સામાન્ય સાદુરૂપ આપશો એટલે તમારા પ્રશ્નનો જવાબ તમને મળશે. તો આ રીતે મિત્રો મધ્યસ્થ ગણવાનો હોય છે. તો આ એમનો પહેલો પ્રશ્ન આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ એટલે કે બીજા દાખલા તરફ આગળ વધીએ. તો બીજા પ્રશ્નની રકમમાં કીધું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્ય ગોતો. એટલે તમે સમજી ગયા હશો કે આ કેવા પ્રકારનો પ્રશ્ન છે. આને કહેવામાં આવે છે ખૂટતી આવૃત્તિનો પ્રશ્ન. શું કહેવામાં આવે છે? ખૂટતી આવૃત્તિનો પ્રશ્ન. તો ગઈકાલના આપણે કે લેક્ચર નંબર 8 ની અંદર આપણે જોયું છે કે જેની અંદર આપણને બહુલક માટેનો એક વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપણે બહુલકનો ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન જે પસંદ કર્યો હતો, તેમ એના જેવી જ ગણતરી આપણી મધ્યસ્થ માટેની થાય છે. તો શરૂ કરીએ આપણે ખૂટતી આવૃત્તિ મધ્યસ્થ માટેનો પ્રશ્ન. કે આપણને વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપી દેવામાં આવી છે કે વર્ગ અંતરાલ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 ને 50 થી 60. અહીંયા વર્ગ જયારે આપેલા હોય ત્યારે મિત્રો એક વસ્તુ ખાસ નોંધવાની છે કે સતત પ્રકારના છે કે અસતત પ્રકારના. કારણ કે આપણે અગાઉ વાત કરી કે જો અસતત પ્રકારના વર્ગો હશે તો એને પ્રથમ સતત પ્રકારના વર્ગોમાં શું કરવું પડે?
રૂપાંતર. તો અહીંયા જે વર્ગ આપ્યા છે એ તો સતત જ છે, કારણ કે ઉપરની જે ઉધ્વ છે એ જ નીચેના વર્ગની શું બને છે? અધઃસીમા. તમે જોઈ શકો છો 10 તો 10, 20 તો 20, 30 તો 30, 40 તો 40, 50 તો 50. ત્યાર પછી આપણી પાસે એમની આવૃત્તિ છે કે 0 થી 10 5, 10 થી 20 એટલે x, એટલે આ ખૂટતી આવૃત્તિ છે. એવી જ રીતે બીજી ખૂટતી આવૃત્તિ આપણી પાસે y છે. તો આનું આપણે ટોટલ જોઈએ તો કુલ આપણને આપવામાં આવ્યા છે 45 પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60, એટલે કે 60. હવે અહીંયા તમારી પાસે બંને આવૃત્તિના સરવાળા છે. આ જે 60 છે એ રકમ, એટલે કે જે તમે પાઠ્યપુસ્તકની અંદર જોશો તો જે કોષ્ટક બનાવેલું છે એ કોષ્ટકમાં છેલ્લે કુલ, એટલે કે ટોટલ તમને આપી દીધું છે ને આ લખેલું છે 60. અને આ 45 પ્લસ એક્સ પ્લસ વાય છે આપણી ગણતરી પરથી આવ્યા છે કે 20 ને 5 25. 25 માં તમે 15 ઉમેરશો એટલે 40, અને 40 માં 5 ઉમેરો એટલે 45, અને આ એક્સ અને વાય પ્લસ કરી દીધા છે. હવે નિયમ પ્રમાણે આપણે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ તો ગોતવી જ પડે. ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન હોય તોય ભલે અને સામાન્ય પ્રશ્ન હોય તોય ભલે, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિનો નિયમ બદલાશે નહીં. તો સૌ પ્રથમ શું કરશું? તો 5 છે તો આપણે પ્રથમ 5 લખીશું. પછી એનો આ રીતે ક્રોસ કહીએ તો ક્રોસ ગુણાકાર, સરવાળો કરવાનો છે, x પ્લસ 5 થશે. ત્યાર પછી એમાં 20 ઉમેરશો એટલે 25 પ્લસ x થશે. ત્યારબાદ એમાં તમારે 15 પ્લસ કરવાનો એટલે 40 પ્લસ x. ત્યારબાદ એમાં y ઉમેરશો એટલે 40 પ્લસ x પ્લસ y, અને 5 ઉમેરશો એટલે 45 પ્લસ x પ્લસ y. એટલે તમે જોઈ શકો છો કે તમારા આવૃત્તિનો જે સરવાળો છે એ જ તમને છેલ્લે મળેલો છે. હવે અહીંયા આપણે શું નક્કી કરવાનું? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે પહેલા શું ગોતવું પડે? n ના છેદમાં 2. નિયમોને અનુસરવાનું, નિયમોને ભૂલવાનું નહીં. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે ઇઝીલી ગણી શકો છો જો નિયમોને આધીન કામ કરશો તો. હવે આપણે પ્રથમ n/2 ગોતવાનું છે. તો n એટલે કેટલા છે? તો કે 60 છે એ લેવાના છે. આને આપણે ધ્યાનમાં અત્યારે લેવાનું નથી. તો કે n/2 એટલે કે કુલ અવલોકનો 60 છે, તો 60 ભાગ્યા 2 એટલે 30. તો હવે 30 થી મોટા તમે વિચારો છો કે 40 છે, પણ બની શકે મિત્રો એવું કે x ની કિંમત જો 10 હોય તો, કારણ કે x ની કિંમત તો આપણને ખબર જ નથી. તો x ની કિંમત સપોઝ કે 10 હોય તો 25 માં 10 તમે પ્લસ કરો તો 35. તો આપણો મધ્યસ્થ વર્ગ 20 થી 30 પણ હોઈ શકે. અથવા તો એવું પણ બની શકે કે x ની વેલ્યુ છે 30 હોય તો આ 10 થી 20 પણ આપણો મધ્યસ્થ વર્ગ બની શકે. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી કરવો? તો યાદ કરો, બહુલકીય વર્ગ આપણે બહુલકમાં કેવી રીતે નક્કી કરતા ખૂટતી આવૃત્તિમાં? તો કે બહુલકીય વર્ગ આપણે બહુલક પરથી નક્કી કરતા હતા, એમ જ અહીંયા મધ્યસ્થ વર્ગ છે કોના પરથી નક્કી કરવાનો છે મિત્રો? મધ્યસ્થ પરથી. પણ એની ચર્ચા હમણાં નહીં કરીએ. હમણાં આપણી પાસે એક પરિણામ આપણે ગોતવાનું હોય છે, જેમ આપણે બહુલક અને મધ્યકમાં ગોતતા આવીએ છીએ એવી જ રીતે અહીંયા આપણે એક પરિણામ મેળવવાનો પ્રયત્ન કરીએ કે 45 પ્લસ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60, એટલે કે n બરાબર આપણને 60 આપેલા છે અને આ આપણે મેળવેલા છે. તો છે તો બંને n ની જ વેલ્યુ. તો હવે x પ્લસ y ના સૂત્રનો કરતા બનાવીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે 60 માઇનસ 45, અહીંયા બાય મિસ્ટેક 30 લખાયા છે, ત્યાં કેટલા આવશે? 60. તો 60 માઇનસ 45 કરશો એટલે x પ્લસ y બરાબર કેટલા આવશે? 15. અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા 30 લખ્યા છે, ત્યાં બાય મિસ્ટેક લખાઈ ગયા છે, ત્યાં તમારે કેટલા લખવાના છે? 60, એટલે કે 60 લખવાના છે. અહીંયા તમારે 60 લખવાના છે. તો 60 માઇનસ 45 કરશો એટલે કેટલા આવશે? 15. તો આ આપણું પરિણામ નંબર 1 આપણને મળી ગયું છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો જેમ વાત કરી કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો છે, તો આપણને મધ્યસ્થ કેટલો આપવામાં આવ્યો છે? 28.5. હવે 28.5 તમે આમાં ગોતશો તો ક્યાં મળશે તમને? તમે ખાલી જસ્ટ કલ્પના કરો કે 28.5 તમને ક્યાં મળશે, તો તમને તરત જ મગજમાં વિચાર આવશે કે 28.5 છે એ 20 અને 30 ની અંદર મળશે. તો 20 અને 30 ની અંદર કેટલા મળશે? 28.5. તો તમે સમજી ગયા હશો, જો બહુલક ની અંદર તમને સમજ પડી હશે તો અહીંયા તમે સમજી ગયા હશો કે આપણો મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો છે કે 20 અને 30 ની વચ્ચે આવેલ છે 28.5, માટે આપણો મધ્યસ્થ વર્ગ છે એ કોણ થશે? 20 થી 30. તો હવે જે નિયમો છે કે L ગોતવો પડે, તો L એટલે આપણને મળી ગયા છે 20. CF ગોતવી પડે તો ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે? 5 પ્લસ x.
એફ એટલે એમની જ આવૃત્તિ 20 અને એચ એટલે એમની જ વર્ગ લંબાઈ કેટલી છે 10. તો બધા પદો આપણી પાસે તૈયાર છે. હવે માત્ર સૂત્રની અંદર કિંમત મૂકી અને કાળજીપૂર્વક એમનું સાદુરૂપ આપણે તૈયાર કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો. તો શરૂ કરીએ આપણે સૂત્રમાં બધી કિંમતો મૂકવાનું. તો અહીંયા મધ્યસ્થ આપ્યો છે 28.5. તો અહીંયા એમ ની જગ્યાએ હું કેટલા મૂકીશ 28.5. પછી આપણી પાસે એલ છે. એલ કેટલો આપણને આપવામાં આવ્યો છે 20. પછી n/2 એ આપણને રકમ પરથી 60 હતા, તો એના પરથી આપણે n/2 કેટલો મેળવ્યો 30. પછી માઇનસ cf એટલે 5 + x. તો આ રીતના બે પદ હોય ત્યારે માઇનસ વાળા ભાગની અંદર કાઉન્સ કરવો ફરજિયાત રહેશે, જેથી કરી નિશાનીમાં ભૂલ થવાની શક્યતાઓ ઘટી જાય છે. f એટલે 20 આપ્યા અને h એટલે 10. હવે આનું આગળ સાદુરૂપ આપણે લઈએ તો તમે જોઈ શકો છો કે બરાબરની આ બાજુ આપણને અહીંયા 20 આપેલા છે, એ બરાબરની બીજી બાજુ જશે તો એ કેવા થશે માઇનસ. બરોબર, એવા સામાન્ય નિયમો તો તમને સમજ પડે છે કે 28.5 માઇનસ 20. પછી અહીંયા માઇનસની નિશાની કૌંસની બહાર છે, તો કૌંસને હટાવો છો, દૂર કરો છો. તો માઇનસનું કાર્ય શું કે અંદરના જે પદો આપેલા છે એ બધા જ પદોની નિશાનીઓ બદલાઈ શકે છે. એટલે -5 માઇનસ x અને છેદમાં 2 વધ્યા. તો તમે સમજી ગયા હશો કે અહીંયા મેં શું કર્યું છે કે આની પાસે જે 0 હતો અને આની પાસે જે 0 હતો એ ઉડ્યો, એટલે કે 10 દુને 20. એટલે આપણી પાસે છેલ્લે છેદમાં કેટલા વધ્યા છે 2. તો આપણે સાદુરૂપ આપી દીધું સંપૂર્ણ. હવે 28.5 માઇનસ 20 કરશો એટલે તમે સમજો છો 8.5 વધશે. અને 8.5 ને ક્રોસ આપણે ગુણ્યા કેટલા કરશું 2, કારણ કે છેદ હોય એ બરાબરની બીજી બાજુ જાય એટલે અંશમાં જાય. અને 30 - 5 માઇનસ x વધ્યા. 8.5 ગુણ્યા 2 કરશો એટલે 17 મળશે. 85 ગુણ્યા 2 કરવાના એટલે 170 મળે, ને એના છેદમાં આના પોઈન્ટ એટલે 10 એટલે કેટલા મળશે 17. અથવા તો તમે સીધું સમજી શકો છો 8.5 આપણી ભાષામાં કે 8.5 એટલે કેટલા થાય 17. હવે 30 - 5 કરશો એટલે 25 - x વધશે. હવે આપણે કોને જોઈએ છે x ને, તો x ના પદને આપણે શું કરવો પડશે સૂત્રનો કરતા બનાવવો પડશે. તો આ x વાળા પદને હું બરાબરની આ બાજુ લાવું છું, તો એ માઇનસ છે, તો એ બરાબરની આ સાઈડ આવશે એટલે એ કેવું થશે પ્લસ. તો આ માઇનસ x છે આ બાજુ આવે તો 17 થઈ બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ થશે. તો 25 - 17 કરશો એટલે x ની વેલ્યુ તમને મળી ગઈ છે. x ની વેલ્યુ તમે જોઈ શકો છો કેટલી તમને મળી છે 8. એટલે x નો જવાબ આપણને, એટલે કે એક ખૂટતી આવૃત્તિ આપણી પાસે આવી, કે જે બે ખૂટતી આવૃત્તિઓ ગોતવાની હતી x અને y, એમાં આપણને x નું મૂલ્ય મળ્યું છે કેટલું 8. હવે આપણે y ગોતવાનો છે. તો હવે શું કરવાનું y મેળવવા માટે, તો તમને યાદ જ છે કે હવે આ કિંમતને આપણે પરિણામ નંબર 1 માં મૂકવી પડશે. ક્યાં મૂકવી પડશે પરિણામ નંબર 1 માં? તો આપણું પરિણામ નંબર 1 શું હતું, તો કે x + y = 15. આ આપણું પરિણામ નંબર 1 હતું. તો પરિણામ નંબર 1 ની અંદર હવે આપણે કિંમત મૂકીએ તો x ની જગ્યાએ માત્ર 8 મૂકી અને એમનું નોર્મલ સાદુરૂપ આપીએ તો 8 બરાબરની બીજી બાજુ જશે તો એ કેવા થશે માઇનસ. એટલે y = 15 - 8, તો y બરાબર કેટલા મળ્યા 7. એટલે આપણી જે બીજી ખૂટતી આવૃત્તિ હતી એ આપણને અહીંયા મળે છે. તો આપણો દાખલો છે અહીંયા પૂર્ણ થઈ ગયો છે. આપણને જે ખૂટતી આવૃત્તિઓ પૂછવામાં આવેલી હતી x અને y બંનેની કિંમતો મળી છે. x = 8 મળ્યા છે અને y = 7 મળેલા છે. તો આ રીતે મિત્રો ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન ગણવાનો હોય છે કે પહેલા તો તમને n/2 એટલે તમે ગોત્યું 30. પછી એક પરિણામ તમે મેળવી લીધું છે. તમને આવૃત્તિના બે સરવાળા આપેલા હોય, એક રકમમાં તમને 60 આપ્યો હતો અને બીજો તમે મેળવો 45 + x + y. હવે ત્યાર પછી તમારે શું કરવાનું હોય છે, તો ત્યાર પછી તમને રકમની અંદર મધ્યસ્થ આપી દેવામાં આવ્યો હતો 28.5. તો તમે જોઈ શકો છો કે 28.5 છે એ કોની વચ્ચે હોય 20 અને 30 ની વચ્ચે. સેમ બહુલક વાળી પ્રોસેસ, કે બહુલકમાં પણ આપણે બહુલકીય વર્ગ આ જ રીતે નક્કી કર્યો હતો ખૂટતી આવૃત્તિમાં, તો એવી જ રીતે મધ્યસ્થમાં પણ નક્કી કરવાનો છે. યાદ રાખજો, સામાન્ય પ્રશ્ન હોય ત્યારે n/2 થી નક્કી થાય, પણ જયારે ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન હોય છે મિત્રો ત્યારે મધ્યસ્થ જે આપેલો હોય છે એના આધારે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે છે. તો 20 થી 30 મળ્યો, પછી આવૃત્તિ આપણને 20 મળી અને સંચય આવૃત્તિ આપણને કઈ મળે છે 5 + x. આ આપણને શું મળે છે સંચય આવૃત્તિ. ત્યાર પછી બધી જ કિંમતો આપણે છે સૂત્રની અંદર મૂકી અને એનું વ્યવસ્થિત આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને દાખલાનો જવાબ મળે છે. તો આમાં આપણી ખૂટતી આવૃત્તિઓ જે હતી x અને y ના મૂલ્યો અનુક્રમે 8 અને 7 મળે છે.
તો આ પ્રકારે આપણે ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો ગણવાના છે. તો એક વસ્તુ કોમન છે કે 3 ભાગની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલકની અંદર ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નોની પ્રોસેસ છે એ લગભગ સમાન જેવી હોય છે. તો ખાસ ધ્યાન રાખવું 3 પદ્ધતિની અંદર. અને બોર્ડ માટે પણ એવું કહેવાય કે જો પેપર ટફ હાર્ડ આપવું હોય તો આ પ્રકારના ચેપ્ટરોને અઘરા બનાવવા માટે ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો છે એ બોર્ડની એક્ઝામમાં પૂછી શકાય છે. તો આ આપણો ખૂટતી આવૃત્તિ વાળો પ્રશ્ન છે. આને જ્યારે તમે વિડીયો જોશો મિત્રો તો ખાસ કાળજી રાખી અને એને ગણતરી કરજો 1-2 વાર, ત્યારે તમને સમજ પડશે. ઓકે, તો હવે આપણે આપણા આગળના દાખલા તરફ વધીએ. આપણો આના પછીનો નેક્સ્ટ એટલે કે પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું છે. એટલે આપણને કેટલા પોલિસી ધારકો આપ્યા છે? ટોટલ 100. હવે એમાં ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, એટલે કે એક વેલ્યુ નક્કી કરી છે કે આટલી ઉંમર વાળા જ વ્યક્તિઓને આપણે પોલિસી આપવાની છે, એનાથી ઓછા કે એનાથી વધારે વાળાને આપવાની નથી. તો એ ક્રાઇટેરિયા કયો છે? તો કે 18 વર્ષથી 60 વર્ષ. એટલે 18 વર્ષથી નાની વ્યક્તિ હશે તો નહીં મળે, અને 60 વર્ષથી મોટી હશે તો નહીં મળે. એટલે 18 થી 60 વર્ષની વચ્ચેની ઉંમર વાળા વ્યક્તિઓને જ પોલિસી આપવામાં આવે છે. તો એમની ઉંમરનો આપણે શું ગોતવાનો છે? મધ્યસ્થ. તો આપણને રકમ આપવામાં આવે છે, એ રકમના આધારે આપણે ગણતરી કરવાની. તો ખાસ ધ્યાન રાખજો કે આ પ્રશ્નની અંદર રકમ છે એ કેવી આપણને આપેલી છે અને આપણે કેવા પ્રકારની ગણતરીઓ બતાવવી પડશે. તો સૌ પ્રથમ તમને આપવામાં આવી છે ઉંમર અને પોલિસી ધારકોની સંખ્યા. વચ્ચે એક લાઈન મૂકી છે, શું કામ? હમણાં સમજ પડી જશે. તો ઉંમર આપણને કીધી છે 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી, 40 થી ઓછી, 50 થી ઓછી, 55 થી ઓછી ને 60 થી ઓછી. એટલે તમે જોઈ શકો છો કે 60 થી ઓછી છે. હવે 20 થી ઓછી છે તો તમારે પોલિસી ધારકોની સંખ્યા 2 છે. 25 થી ઓછી છે તો 4 છે. 30 થી ઓછી છે તો 18, 21, 33, 11, 3, 6 અને 2. એટલે કુલ કેટલા પોલિસી ધારકો આપણને આપવામાં આવ્યા છે? 100. હવે અહીંયા તમે જોવો છો, તમારે વર્ગ નક્કી કરવો હોય તો વર્ગ તો આમાં આપેલા જ નથી. ચાલો, આ તો આપણને સંચય આવૃત્તિ આપેલી છે, તો એના પરથી આ આપણને આવૃત્તિ આપેલી છે, એના પરથી આપણે સંચય આવૃત્તિ તો મેળવી લઈશું, પણ આપણી પાસે વર્ગ નથી. તો પેલા મારે શું તૈયાર કરવા પડશે? વર્ગ. એટલે હવે તમે સમજ્યા હશો કે વચ્ચેની લાઈન શું કામ આપણે ખાલી મૂકી છે, કારણ કે ત્યાં આપણે પેલા વર્ગ બનાવવા પડશે, કારણ કે તો જ આપણને મધ્યસ્થ વર્ગ મળી શકે. તો હવે વર્ગ આપણે તૈયાર કરીએ. તો 20 થી ઓછા, તો 20 થી ઓછા તો ઘણા બધા હોઈ શકે. 19 કહી શકાય, 18 કહી શકાય, 17 કહી શકાય, 16, 15, 14, 13, કોઈ પણ સંખ્યા. 20 થી નાની તો ઘણી બધી સંખ્યાઓ છે, પણ આપણે ક્યાંથી શરૂ કરવું? તો એના માટે તમે જોઈ શકો છો કે આમનો તફાવત પેલા તમે જુઓ. બધા વચ્ચેનો તફાવત 5-5 નો છે. તમે જોશો 20, 25, 25, 30, 30, 35, 35, 40, બધા વચ્ચેનો તફાવત 5-5 નો છે. તો એવું બની શકે કે પહેલો વર્ગ 15 થી 20 તમારે લેવો પડે. સાંભળજો, બની શકે, એવું નથી કહેતો કે એ જ લેવો પડે. 15 થી 20 તમારે લેવો પડે. પણ હવે તમે અહીંયા જોશો તો તમને હમણાં મેં વાત કરી કે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે કે 18 વર્ષથી વધુ હોય ને તો જ પોલિસી આપવાની છે. 15 વર્ષ વાળાને પોલિસી આપવાની નથી. 16 વર્ષ વાળાને પોલિસી મળે એમ છે નહીં. 17 ઉંમર હોય તો પણ પોલિસી મળે એમ છે નહીં. એટલે યાદ રાખજો મિત્રો કે આપણે વર્ગની શરૂઆત અહીંયા શરત પ્રમાણે ક્યાંથી કરવી પડે છે? 18 થી 20 આપણો પ્રથમ વર્ગ બનશે. અને જો આવી કોઈ શરતો રકમમાં આપવામાં નથી આવતી તો એવી પરિસ્થિતિમાં તમારે વર્ગ તૈયાર કરવા હોય તો શું કરવું પડે? તો એવી પરિસ્થિતિમાં જે સમજાયું કે આમનો તફાવત જોઈ લેવાનો. 5-5 નો તફાવત છે, તો 20 થી 5 દૂર જાઓ એટલે કેટલા મળે છે? 15. તો પ્રથમ વર્ગ તમારો 15 થી 20 લખાય, પછીનો 20 થી 25 લખાય, પછીનો 25 થી 30 લખાય. પણ અહીંયા આપણને એક શરત આપવામાં આવી છે કે 18 વર્ષથી વધુ હોય ને એને જ પોલિસી આપવાની છે. એટલે આપણે 15, 16 અને 17 લઈ શકશું નહીં. તો આપણો પ્રથમ વર્ગ તમને સમજ પડી જ ગઈ હશે લગભગ કે શું કામ 18 થી 20 લેવામાં આવ્યું છે. પછીનો વર્ગ છે આપણા તફાવત પ્રમાણે ઇઝીલી લઈ લેવાનો. 25 થી ઓછા એટલે 20 થી 25, કારણ કે 20 થી ઓછી બધી કિંમતો આની અંદર સમાઈ ગઈ છે. આની અંદર 25 થી ઓછી બધી કિંમતો સમાઈ ગઈ. હવે ત્યાર પછી 25 થી 30. હવે તમને સમજાતું જ હશે કે હવે પછીનો વર્ગ કયો હોઈ શકે. તો તમને મગજમાં આવી પણ ગયું હશે કે હવે પછીનો વર્ગ આ જ હોય, એટલે કે 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. તો આપણા વર્ગ તૈયાર થઈ ગયા છે મિત્રો.
બધા સતત પ્રકારના છે. તમે જોઈ શકો છો 2020, 2525, 3030, 3535 એટલે સતત પ્રકારના વર્ગો તમને આપી દેવામાં આવ્યા છે. હવે આપણા નિયમ પ્રમાણે આપણે સંચય આવૃત્તિ ગોતવી પડે છે. તો સંચય આવૃત્તિ તમે મેળવો છો તો પ્રથમ આવૃત્તિ જે છે એ જ લખાય છે. ત્યાર પછી ક્રમશઃ શું થશે? સરવાળો, એટલે કે 2 + 4 6, 18 + 6 24, 24 + 21 45 + 33 78 + 11 એટલે કે 11 89 + 3 92 + 6 98 + 2 100 એટલે કે 100. તો તમે જોઈ શકો છો લાસ્ટમાં જે આવૃત્તિનો સરવાળો આવે છે એ જ આપણી સંચય આવૃત્તિ મળે છે. તો અહીંયા આપણી પાસે નવું શું શીખવાનું હતું મિત્રો? તો વર્ગ કેવી રીતે તૈયાર કરવા એ આપણા માટે એક નવી વસ્તુ હતી જે આપણે અહીંયા સારી રીતે સમજ મેળવી છે કે જો આપણને શરત આપવામાં આવે છે તો એ શરતનો આપણે ઉપયોગ કરવો પડે છે. જો આપણને એ શરત નથી આપવામાં આવતી તો તફાવતના આધારે કાર્ય કરવું પડે છે. કોના આધારે કાર્ય કરવું પડે છે? તફાવતના આધારે. આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો. હવે આપણે આગળ શરૂઆત કરીએ આપણા દાખલાની ગણતરીની. તો હવે પછી તમને ખબર છે કે આપણે શું મેળવવું પડે? તો સૌ પ્રથમ આપણે n/2 ગોતવું પડે. શું ગોતવું પડે? n/2. તો તમે જોઈ શકો છો n/2 તમે ગોતશો તો એ તમને કેટલું મળ્યું છે? 50. કારણ કે 100/2 કરવા પડે. સૌ પ્રથમ શું કરવું પડે છે? 100/2. 100/2 એટલે કેટલા થશે? 50. તો હવે આપણે એ 50 ને ક્યાં ગોતવાના હોય છે? તો હવે એ 50 ને આપણે ગોતવાના છે સંચય આવૃત્તિમાં. ક્યાં ગોતવાના છે? સંચય આવૃત્તિમાં. તો તમે જોઈ શકો છો કે તમારી સંચય આવૃત્તિમાં 50 ક્યાંય નથી લખેલા. તો આપણી વ્યાખ્યા પ્રમાણે કાર્ય કરવાનું કે 50 નથી તો એનાથી મોટી નજીકની સંખ્યા કોણ? તો એનાથી મોટી નજીકની સંખ્યા તમે જોઈ શકો છો 78 છે, 78. ખાસ ધ્યાન રાખજો, એનાથી મોટી સંખ્યા લેવાની છે, એની નજીકની નહીં. એની નજીક તમે ગણો તો 45 થાય, પણ નજીકની ખરી પણ પાછી કેવી? મોટી. એટલે 78 થયું. તો આપણો મધ્યસ્થ વર્ગ છે આપણને કેટલો મળ્યો? 35 થી 40. આપણી આવૃત્તિ આપણને કેટલી મળી? 33. અને આપણે જે દાખલાની અંદર સંચય આવૃત્તિ જોઈએ છે એ સંચય આવૃત્તિ આપણને કેટલી મળે છે? 45. કેટલી મળે? 45. તો આપણને બધા જ પદ મળી ગયા છે. એ બધા પદને આપણે અહીંયા લખી દઈએ કે આપણો મધ્યસ્થ વર્ગ 35 થી 40 મળ્યો. એલ એટલે અધસીમા 35, સીએફ એટલે એમની ઉપરની સંચય આવૃત્તિ 45, એફ એટલે એની જ આવૃત્તિ 33 અને એચ એટલે એમનો તફાવત કેટલો મળ્યો છે? 5. આ બધી જ કિંમતો મળી છે. આ બધી જ કિંમતોને આપણે વારાફરતી ક્યાં મૂકવાનું છે? કે આપણા સૂત્રની અંદર. તો સૂત્ર તમારા મગજની અંદર આવવું જોઈએ મિત્રો કે સૂત્ર શું હતું? તો સૂત્ર આપણું હતું m = L + n/2 - CF/F × H. તો બધી કિંમતો આપણે એની અંદર હવે મૂકી દઈએ. તો બધી કિંમતો પણ મુકાઈ ગઈ. હવે આનું નોર્મલી સાદુરૂપ આપીએ તો 50 - 45 કરશો એટલે કેટલા મળશે? 5. જેમ અગાઉના પ્રશ્નોમાં આપણે અહીંયા એલ જે હતો બહુલકમાં એને છેલ્લે સુધી કઈ નથી કર્યું, તો અહીંયા પણ એ જ નિયમોને આધીન કામ કરવાનું રહેશે. તો 50 - 45 એટલે 5 અને આ ક્રોસ 5 એટલે કે વર્ગ લંબાઈ જે 5 હતી લીધી. 5 × 5 કરશો એટલે કેટલા મળશે? 25. અને એ 25/33 કરશો એટલે 0.76 અને એને 35 માં પ્લસ કરશો એટલે તમારો મધ્યસ્થ છે દાખલાનો જવાબ આપણને મળે છે 35.76. તો આમ આપણી જે પોલિસી ધારકોની મધ્યસ્થ ઉંમર જે મેળવવાની હતી એ આપણને કેટલી મળી છે? 35.76 વર્ષ. તો આ પ્રશ્નની અંદર આપણે નવું શું શીખ્યા? બાકી આ સૂત્ર પરથી તો ગણતરી કરતા આપણે અગાઉ શીખી જ ગયા છે પેલા દાખલામાં. અહીંયા આપણે નવું શીખ્યા વર્ગો કેવી રીતે તૈયાર કરવા એની આપણે માહિતી મેળવી છે. ફરી પાછું હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે જો તમને શરત આપવામાં આવે છે તો એ શરતના આધારે વર્ગ તૈયાર કરવા, પણ જો કોઈ શરત રકમની અંદર નથી જણાતી તો આ બધા વચ્ચેનો તફાવત તમે જોઈ શકો છો 5 નો છે. તો 20 થી ઓછા તો 5 નો તફાવત લ્યો તો ક્યાંથી શરૂ થાય? 15 થી. એટલે 15 થી 20, 20 થી 25, 25 થી 30 એ રીતે વર્ગ નક્કી કરવાના. પછીની જે મેથડ છે એ કોમન મેથડ છે, એની અંદર કોઈ ફેરફાર છે નહીં. તો આજના આપણા લેક્ચરના જે ટોપિક હતા મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના જે પ્રશ્નો છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આભાર મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયોને વધુને વધુ શેર કરો કે જેથી ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એમનો લાભ
લઈ શકે. અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું તો ભૂલતા જ નહીં, કે જેથી કરી તમને અગાઉના લેક્ચરોની નોટિફિકેશનો મળી શકે. આભાર. જય શ્રી કૃષ્ણ મિત્ર.